હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રાસલોડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં રાસલોડ ગામ સહિત આજુબાજુમાં રહેતા લોકોએ લાભ લીધો હતો। પ્રાંતિજના રાસલોડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ ચરિત્રમાનસ વાહન પારાયણ રામાયણ કથામૃત સપ્તાહ પ્રસંગે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં રાસલોડ ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 218 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 71 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 11 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતિયા તથા વેલનું વિનામૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે। તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો કેમ્પને સફળ બનાવવા માટે કષ્ટભંજન હનુમાન મંદિરના પ્રમુખ રઈસભાઈ કસબાતી તેમજ મંદિરના સેવકો દ્વારા સુંદર આયોજન કર્યું હતું। તો આંખના મદદની ટીમ તેમજ સંસ્થા સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।